હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. મિત્રો, હું આવ્યો છું અત્યારે શક્તિ રેસ્ટોરન્ટમાં અને ત્યાં આપણે જોઈએ પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, જૈન ફૂડ. ભાઈ પાર્સલ પોઈન્ટ પણ અહીંયા અવેલેબલ છે અને અહીં જમવું પણ એ પણ અવેલેબલ છે. અંદરનું કંઈક તમને આ રીતના ઇન્ટિરિયર જોવા મળશે. આલુ પરોઠા, પૂરી ભાજી, છોલે ભટુરે ને એ રીતનું આખું મેનુ છે બીવીસી શક્તિ રેસ્ટોરન્ટનું. મિત્રો, આ કિચન એરિયા છે. અહીંયા સબ્જી ને બધી વસ્તુ રાખેલી છે અને અહીંયા થાય છે ગરમ દૂધ ગરમ થઈ જાય ને બરાબર. અહીંયા જોઈએ અહીંયા શું બને છે પેલા તેલ ખાલી ઓનલી ગરમ થઈ જાય કે પછી ખાલી તેલ ગરમ થઈ જાય બરાબર. અને અહીંયા આપણે કઈ સબ્જી બનેલી છે? સાંભાર છે ને, ઇડલી માટે, ઇડલી સાંભાર માટે. આમાં શું છે? ગ્રેવી છે બરાબર. અહીંયા જો મિત્રો ઢોસા બને છે. સાઉથ ઇન્ડિયન ફૂડ આપણે જે કહીએ છીએ ને એમાં એક આવી જાય ઇડલી સાંભાર આવે, પછી ઢોસા આવે, બીજી કઈ કઈ વસ્તુ આવે એમાં? એમાં ઉત્તપમ આવે, મૈસૂરી મસાલા ઢોસા આવે, ઉત્તપમ, ટમેટો ઉત્તપમ, રવા ઢોસા, રવા મસાલા, સાદા ઢોસા. હા, અત્યારે કયો ઢોસો બને છે? સાદો ઢોસા. સાદો ઢોસો બને છે. આ જો બોલ કંઈક આ રીતે આપેલા છે ભાઈ, બહુ મસ્ત લાગે છે. ડિઝાઇન એકદમ નાના એવા ક્યુટ બોલ આપેલા છે. કંઈક કવડી બાલ્ટી છે. આમાં શું? બોર્નવિટા? કોફી બનાવવા માટે. કોફી બનાવવા માટે. તો પહેલાં તમારું નામ શું છે? મારું નામ સંપતસિંહ ચૌહાણ. કેટલા સમયથી આ રેસ્ટોરન્ટ ચાલુ છે? લગભગ 8 વર્ષ થઈ ગયા છે. 8 વર્ષ થઈ ગયા છે. અને 8 વર્ષમાં તમને રિસ્પોન્સ કેવો જોવા મળ્યો? સારો જોવા મળ્યો. બીજી કોઈ બ્રાન્ચ છે આપણે શક્તિ રેસ્ટોરન્ટમાં? હા, 4 બ્રાન્ચ છે અમારે અહીંયા સોમનાથની અંદર જ. સોમનાથના અંદર જ છે. બરાબર. કઈ જગ્યા છે? એક શિવનંદર રેસ્ટોરન્ટ છે, ઓમ રેસ્ટોરન્ટ છે, और व्यू શક્તિ રેસ્ટોરન્ટ છે. બરાબર. અને આપણે આ જે અત્યારે હું જે જગ્યાએ છું, આ જગ્યાનું પ્રોપર એડ્રેસ શું છે? સોમનાથ શોપિંગ સેન્ટર, લીલાવતી ભવન સામે. લીલાવતી ભવન સામે સોમનાથ ભવન. શોપિંગ સેન્ટર. હા, સોમનાથ. અને સોમનાથની અંદર જ હા, સ્વાસ્તિક પ્લાઝા. બરાબર. અને આપણે ત્યાં આ રેસ્ટોરન્ટનું નામ છે શક્તિ રેસ્ટોરન્ટ. શક્તિ રેસ્ટોરન્ટ. બરાબર. તો આપણે ટાઈમ શું છે અહીંયાનો? સવારે 7 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી, સાંજના 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી. અને કઈ વસ્તુ એ પ્રોવાઈડ થઈ છે? બધું સવારના નાસ્તો 11 વાગ્યા સુધી રેગ્યુલર હોય. બધું ઢોસા, ઇડલી, પછી આલુ પરોઠા, પૂરી ભાજી, છોલે ભટુરે, બ્રેડ બટર, ટોસ્ટ બટર, સેન્ડવીચ, પૌવા, આ બધું હોય. બધા 11 વાગ્યા પછી ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ બધું જમવાનું બધું મળે છે. બરાબર. હા, ડિનરમાં બધું અવેલેબલ હોય. નાસ્તો અને ડિનર બધું વસ્તુ મળી જાય એના અંદર. તો એ ગુજરાતી થાળી ને એ બધી વસ્તુ તો ડેલી આપણે એ અનલિમિટેડમાં આવે કે? હા, અનલિમિટેડ વાળા અનલિમિટેડ, લિમિટેડ વાળા અનલિમિટેડ, એ પ્રમાણે થઈ આપીએ. બરાબર. જે અનલિમિટેડ હોય તો એમાં સબ્જી આપણે દરરોજ ચેન્જ થતી રહી છે કે? અનલિમિટેડ હોય, જેટલી જોતી એટલી શાક આપીએ છીએ એને. એટલો ખાવું અનલિમિટેડ હોય. બધી રોટલી, સબ્જી, દાળ ભાત, છાશ પાપડ બધું હોય. અનલિમિટેડ વાળા અનલિમિટેડ પ્રમાણે જે હોય જોતું હોય એ પ્રમાણે અમે આપીએ છીએ કસ્ટમરને. બરાબર. કસ્ટમરની ચોઈસ હોય એની અંદર. એસી રૂમ અવેલેબલ છે. તમારે જો એસીમાં બેસીને જમવું હોય તો ત્યાં અંદર જઈ શકો છો. બાકી તમને અહીંયા એકદમ હોટ ચેર ને ટેબલ આપેલા છે. હવે જો આપણે મેનુ આપેલું છે ને, મેનુ શું છે એ આપણે જોઈ લઈએ. તો મિત્રો, આ જો એડ્રેસ ને બધી વસ્તુ છે, તમે એને પોઝ કરીને જોઈ લેજો શક્તિ રેસ્ટોરન્ટનું. ચાલો ભાઈ, આપણે એનું જે મેનુ છે ને એ મેનુ ચેક કરીએ. મેનુમાં શું છે તો તમે પોઝ કરીને જોઈ લેજો કે મેનુ શું છે. અહીંયા સાઉથ ઇન્ડિયનનું આખું મેનુ આપેલું છે. અહીંયા વેજ કી મસ્તી. અહીંયા આપણે ઇન્ડિયન્સ ફેવરેટ ફૂડ છે. અહીંયા છે રાઈસ રોટી. અત્યારે આમાં ઓઇલ નાખ્યું છે. કઈ વસ્તુ બને છે પહેલાં? છોલે ભટુરે. છોલે ભટુરે. હા, નાખ્યું કોણ? જીરું નાખ્યું. ગ્રેવી આવી ગઈ ને?
ત્યાં ગ્રેવી કેવાની હતી પેલે ઓનિયન ઓનિયનની ઓનિયન ટમેટા ઓનિયનની ટમેટા બરોબર મગજ કરી અત્યારે નીકળે ને ભટુરે નાની ટોપલી હું છે ત્યારે આપણે આવા પાછા ભટુરો ચાલો ભાઈ આપણે આ ભટુરાની ટેસ્ટ કરી લઈએ આ ભટુરો છે જો આ રીતના કંઈક બને છે અહીંયા અત્યારે આ તો ધીરે ધીરે ફૂલવા લાગ્યો છે આખો તો આ રીતના આખો ફૂલવા લાગ્યો છે ભાઈ આપણે છોલે છે આપણે ભટુરે છે અને આ બે ભટુરે આપણે આમાં ડિશમાં આવશે તો અહીંયા બહાર ટેબલમાં બેસવાનો છું ભાઈ કેમ કે આ બહાર બેસવાની જે મજા છે ને ભાઈ એ અંદર બેસવાની મજામાં નથી આપણે અહીંયા બહાર ભલા છીએ મિત્રો જો આ જે છોલે ભટુરેની ડીશ છે એ આપણે 100 રૂપિયામાં મળી છે અને આ 100 રૂપિયામાં અહીંયા આપણે આ ભટુરા છે છોલે છે અને અહીંયા છે ભટુરા આપણે બે મળે છે આમાં અને અહીંયા આપણે ડુંગળીઓની સ્લાઇસ જોવા મળે છે સાથે લીંબુ જોવા મળે છે તો ચાલો આ ભટુરા જો કંઈક આ રીતના ફૂલેલા હોય છે ચાલો ભાઈ આપણે આને ટેસ્ટ કરીએ હવે આપણે અહીંયા ભટુરાને આપણે અહીંયા કટ કરી લીધું છે એક બાઈટ લઈ લીધું છે ભટુરાનું અને અહીંયા આપણે છોલે છે એને લઈ લીધું તો આ રીતનું કંઈક આપણે આમાં મસાલાનો જે ટોન છે ને ભાઈ એ તમને બહુ વધારે માત્રામાં જોવા મળશે જેના લીધે આ જે તમને ફૂડ છે ને બહુ જ ચટપટું લાગશે અને ખાવાની તમને બહુ જ મજા આવશે ભાઈ મારા તરફથી તો ભાઈ આ ફૂલ ડન છે તમે અહીંયા આવો બિંદાસ તમે આવીને ખાઈ શકો છો છોલે ભટુરે 100 રૂપિયાની પ્રાઇસમાં તમને અહીંયા મળશે ડુંગળી અને સ્લાઇસ ને એવું બધું તમને અહીં સાથે મળતું રહેશે અને ભાઈ ટેસ્ટ તો ગજબ છે એ તો કેવું પડે ભાઈ કેમ કે આમાં જે મસાલો છે ને એટલું મસ્ત ચટપટો ટેસ્ટ આપે છે ને ભાઈ સોલિડ કમાલ તો મિત્રો આજનો બ્લોગ એ છે આપણો આજનો અહીં સુધીનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો પહોંચાડો બધીમાં મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય